એવું માફ કરવામાં આપી દેશે। હું અમારી વિધાનસભામાંથી જાહેર કરું છું કે સંપૂર્ણ ખેડૂતોને 100% વળતર આપવામાં આવે, સાધારણ ખેડૂતોને 100% વળતર આપવામાં આવે, મજૂર લોકોને 100% વળતર આપવામાં આવે, તો બાકીના 2 વર્ષ રહ્યા છે, 24 મહિના રહ્યા છે, 24મો મહિનાનો પગાર હું સંપૂર્ણ સરકારને આપું કે મારા ખેડૂત ભાઈઓને આપી દેજો, એવું મંચ ઉપરથી જાહેરાત કરું છું। અમારા તરફથી આટલું તમને સહયોગ છે। તમારી તિજોરીમાં જો પૈસા ખેડૂતો માટે ખૂટી પડતા હોય તો કોંગ્રેસના ધારાસભ્યનો પગાર જતો કરવા તૈયાર છે, પણ તમે જાહેરાત કરો કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરીશું। અમે જ્યાં સુધી ધારાસભ્ય છીએ ત્યાં સુધી 1 પણ રૂપિયો પગાર તમારી પાસે લેવા નહીં આપીએ। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।